આ છે મારું બાઇક જતીનભાઈનું અને નિસર્ગનું, અને આ છે અમારા જતીનભાઈ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ પ્રયાગરાજ. સમય થયો છે સવારના 10 અને વી આર અબાઉટ ટુ ગો ફોર ધ સંગમ સ્નાન. નિસર્ગ થોડો રેડી થઈ ગયો છે, એ તૈયાર થઈ જાય એટલે બાઇક્સ લઈને જઈશું પહેલાં અરાઈલ ઘાટ પર, અને અરાઈલ ઘાટથી બોટમાં અમે જઈશું સંગમ સ્નાન માટે. તો ચાલો અમારી જોડે તમને પણ સંગમ સ્નાનનો નજારો આપીએ. મિત્રો સરસ છે કે નહીં? થેન્ક્સ ટુ જતીનભાઈ. જતીનભાઈએ આ બધી વ્યવસ્થા કરેલી છે. ચાલો હવે જઈએ સંગમ સ્નાન માટે. ફાઇનલી બોટ ચાલી છે અમારા નિસર્ગભાઈની મહેરબાનીથી. બાકી બે પૂરા મારા જ લાગે જ ને. અમારી જોડે આ છે અમારા સેનાપતિ. તો આથી જે ફ્લોમાં આવતું જે દેખાય છે તે ગંગાજી છે, અને અત્યારે અમે યમુનાજીમાં છે. ખબર નહીં કેમેરામાં કેટલું બતાવે છે, પણ અમે નજરથી તો જોઈ શકીએ છીએ. હર હર ગંગે. संत और साधु की तरोली आई, भक्तों की खुशबू चारों ओर छाई, गंगा किनारे मेला सजा है, हर तरफ है उल्लास की परछाई. कुंभ का मेला है अनोखा, सपनों की बगिया है ये रोशन, हर दिल में एक नई वायु मंग है, भक्ति से भरा हुआ ये जीवन. ફાઇનલી ગંગામાં ડૂબકી મારી દીધી, સંગમ પર ડૂબકી મારી દીધી જતીનભાઈની જોડે. હર હર મહાદેવ. શું જતીનભાઈ, સ્પિરિચ્યુઅલ બેલેન્સ શીટ 0 થઈ ગઈ, સ્પિરિચ્યુઅલ માર્ચ એન્ડિંગ થઈ ગયું. હવે કાલથી નવા પાપની શરૂઆત. બીજા કેટલા વર્ષે કુંભ આવશે? હવે 144. અરે ત્યારે નહીં આવે. સાદા કુંભમાં તો અડધું તો થાય ને. ના મેન 144 આવશે. ચાલો મેન 144 આવે તારે તો આપણે હોવાના નહીં, ગેરંટી. તો પૂરી ગેરંટી છે. પણ લિટરલી અમેઝિંગ એક્સપિરિયન્સ, એક અનુભૂતિ કંઈક અલગ છે. ચાલો પાછા બોટમાં આવી ગયા, હવે ઘાટ પર જઈએ અને જઈએ કેમ્પ પર. પોઝિટિવ રોલ ઓન પોઝિટિવિટી. નિરંજન. હર હર મહાદેવ. સખત ધૂળ છે, ગયું છે ગળું. અયોધ્યામાં પણ એટલી જ ધૂળ હતી, બનારસમાં તો ઓછી લાગી, પણ અહીંયા પણ સખત લાગી. બપોરે સંગમ સ્નાન કર્યું, પછી સખત થાકી ગયા હતા એટલે થોડો આરામ કર્યો, અને પાછા અમે નીકળ્યા અહીંયા એક્સપ્લોર કરવા માટે. ખબર નથી મારી ઓડિયોની ક્વોલિટી કેવી આવતી હશે. અત્યારે જઈએ છીએ લેટે હનુમાન તરફ. મોટરસાઇકલ પાછળ જ પાર્ક કરી દીધી, જેટલું જવાય એટલું મોટરસાઇકલમાં જઈએ છીએ, બાકીનું વોકિંગ. ભીડ તો જુઓ મિત્રો, સખત ભીડ છે. બડે હનુમાન એટલે કે લેટે હનુમાનના સરસ દર્શન થઈ ગયા.
હવે જઈએ ડિજિટલ અનુભૂતિ કેન્દ્ર. જો એ ચાલુ હોય તો એની એ મજા લઈએ. જોઈએ છે ભીડ ખતરનાક છે, ખતરનાક ભીડ છે. અત્યારે આવી ગયા છે ડિજિટલ અનુભૂતિ સેન્ટર પર, એની લાઈનમાં ઉભેલા છે. 50 રૂપીસને 50 ના આપ્યા ને આપણે 50 રૂપીસની ટિકિટ છે. નો કેશ, ઓનલી યુપીઆઈ. જે આખી લાઈન છે તે એના માટે જ છે. લગભગ અંદર એક શો ચાલુ હશે, આ શો ખુલ્લો છે, તરત બધાને એક સાથે જ અંદર આવી જતા હોઈશું. નદીઓનો રૂટ બતાવેલો છે. યમનોત્રી નદી પાંડરા સાહેબથી પાઈટા, દિલ્હી, મથુરા, આગ્રા, ગ્વાલિયર થઈને પ્રયાગરાજ આવે છે. એ જ રીતે ગંગાજી, ગંગોત્રી, દેવપ્રયાગ, ઋષિકેશ, હરિદ્વાર, કાનપુર થઈને પ્રયાગરાજ આવે. ત્યાંથી આ સંગમ થઈને વારાણસી, પટના થઈને કલકત્તામાં પૂરી થાય છે. ગળું ગયું છે, સખત ધૂળ ખાધી. અયોધ્યામાં એ ધૂળ ખાધી, બનારસમાં તો નથી ખાધી, પણ 2 દિવસથી પ્રયાગરાજમાં ધૂળ ખાઈએ છીએ. હાલત ખરાબ છે. પણ બાય ધ વે, આજનો દિવસ ડે સ્પેન્ટ વેલ. મોર્નિંગમાં નીકળ્યા, સ્નાન કર્યું, આવીને થોડો રેસ્ટ કર્યો. આફ્ટર લંચ વી સ્ટાર્ટેડ ફોર લેટે હનુમાન, બड़े હનુમાનજી કા દર્શન. એ દર્શન કર્યા. વર્ચ્યુઅલ અનુભૂતિ સેન્ટર જે બનાવેલું હતું મોદીજીએ કે સરકારે, એનો એક્સપિરિયન્સ કર્યો. ઇટ્સ અ ગુડ વન. સો નાવ વી આર બેક ઇન અવર ટેન્ટ. હવે અહીંથી ડિનર કરીશું, રેસ્ટ કરીશું. કાલે જોઈએ બીજું શું એક્સપ્લોર કરી શકાય એમ છે, કારણ કે કાલનો હજુ એક આખો દિવસ અમારી પાસે છે પ્રયાગરાજમાં. ગુડ મોર્નિંગ મિત્રો, વન્સ અગેન વી આર ગોઈંગ ફોર સ્નાન.
આજે બીજા ઘાટ પર જવાના છે ને અમારા નવા બાબાજી અમારો હનુમાન એ આજે સ્નાન કરવાનો છે એવી અફવા છે એટલે અમે જઈ રહ્યા છીએ. જોઈએ એ સ્નાન કરે છે કે નહીં. હું કહે જતી સાચી વાત ને, મેં ખોટી વાત કટોર નહીં મેલે. हर हर गंगे का गूंजे नारा, श्रद्धा का सागर खुला है प्यारा, धूप पर छाँव का खेल निराला, कुंभल में झूठा है जन समुदाय सारा. અત્યારે હું આવ્યો છું શિવાલયા પાર્ક. અહીંયા બારે બાર જ્યોતિર્લિંગની રેપ્લિકા બનાવેલી છે. સ્ટાર્ટિંગ તો પહેલાં થાય છે ફક્ત સમુદ્ર મંથન, જેના હિસાબે મહાકુંભ કે કુંભના મેળાનું આયોજન થાય છે. ચલો તો આના હું તમને દર્શન કરાવું યા ટૂર કરાવું. ઇન્ડિયામાં કશું પણ ફ્રી નથી. અહીંયાની પણ ટિકિટ છે. મંડે ટુ ફ્રાઈડે 50 રૂપીસ અને વીકેન્ડ અને પબ્લિક હોલિડેઝ પર 100 રૂપીસ. केदारनाथ अनंत है शक्ति तेरी महादेव हरर, हिमालय की चोटियां गूंजे शिव के स्वर, स्वर गले में सांप. उज्जैनનું મહાકાલેશ્વર મંદિર. तेरी महिमा अपरंपार करे सब सर झुका कर. ओम नमः शिवाय, ओम नमः शिवाय. जीवन में जो भी पाए तेरा ही वरदान पाए. हर हर महादेव, हर हर ओंकारेश्वर. तू ही आदि, तू ही अंत, भक्ति का वेद. કાશી બનારસનું नंदी की सवारी विश्वनाथ तू, मंदिर. बैल का साथी तू, त्रिशूल लेकर नाचे कैलाश की छाँव में तू. गंगा की धारा तेरी जटाओं में समाई है, सारा जगत तुझे ही त्रिगुण स्वरूप पुजाई है. ओम नमः शिवाय, बैजनाथ झारखंड. जीवन में जो भी पाए तेरा ही वरदान पाए. हर हर महादेव, આ કોઈ જ્યોતિર્લિંગ નથી, કૈલાસ મંદિર છે જે ઇલોરામાં આવેલું છે. भक्ति का वेग. મલ્લિકાર્જુન. जिसने रामेश्वरम. लिया संकट उसका हर जाए, तेरा दर्शन पाकर मन में शांति आ जाए. भोले लिंगराज टेम्पल भुवनेश्वर. घर में उजाला हो, दिन रात जब भी पुकारे तेरा ही उजाला. लिपाक्षी मंदिर. नमः शिवाय, ओम नमः शिवाय. जीवन में દુષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. वरदान पाए. हर हर महादेव, हर हर महादेव. तू ही ભીમાશંકર. तू ही अंत, भक्ति का वेग. ત્રંબકેશ્વર. નાગેશ્વર. પોતાનું ગુજરાતીઓનું સોમનાથ. સખત વ્યૂ છે. લહેર નથી પણ ધૂળ છે બધી. हर हर गंगे का गूंजे नारा, श्रद्धा का सागर खुला है प्यारा.
2,000 years later. નીકળી ગયા છે ટેન્ટ સિટીથી ઓકે નોર્થ વર્ધી તો ફાઇન ચાલે બીજું તો શું મોકાના પૈસા આપ્યા એને નોન એસી રૂમ હતા અને શું ગરમી લાગતી હતી બપોરે ટેમ્પરેચરનું વેરિએશન તો બહુ ખતરનાક હતું બપોરે તકરીબન 32-33 ડિગ્રી ટેમ્પરેચર જાય અને રાત્રે એ ડ્રોપ થઈને 13-14 આવી જાય એ હતું તે પૂરું થયું ને સ્નાન કરવું હતું એ થઈ ગયું કે થોડું ઘણું કરવું હતું એ કરી લીધું હવે અહીંથી પહેલાં તો સિટીના ટ્રાફિકમાંથી બહાર નીકળીએ કારણ કે એમાં જ અમને બહુ જ સમય લાગશે એવું લાગે છે અને આ વીઆઈપી કારો જે હેરાન કરે છે એવી ગલીઓમાંથી નીકળી રહ્યા છે એકચ્યુઅલી હા મારી દો એકચ્યુઅલી મોટરસાઇકલનું આપેલું છે ડિરેક્શન તો એ પ્રમાણે આવી ગલીઓમાંથી લઈ જાય છે કારણ કે સિટીમાંથી અગર જવા જઈએ તો 2-2.5 કલાક તો ખાલી સિટીની બહાર નીકળવામાં અમને બતાવે છે પ્રયાગરાજ હજુ લગભગ અહીંથી 25-30 કિલોમીટર છે તો જુઓ હજુ જામ છે અમને એવું હતું કે ક્લિયર થઈ ગયું પણ લોકોને નથી જવા દેતા એટલે રસ્તો નીચે અટકાવેલો છે ઓલરેડી 5 કિલોમીટર તો થઈ ગયું ભાઈ ગામમાં જતી ભાઈ તાજો જ એક્સિડન્ટ થયો લાગે છે ભાઈ લોકો અંદર ફસાયેલા લાગે ત્યાંથી વિધુ તરફ લાગે રોડ એવો જ લાગે ને કે સીધો જઈને પહાડમાં ઘૂસી જવાનો નરસિંહપુર સાગર અને ભોપાલ હાર્ડકોર જંગલમાંથી રસ્તો જતો એવું લાગી રહેલું છે એમાં ગાડી ઊભી રાખે એટલે વાંદરા બધા આવી જાય राजा भोज की नगरी भोपाल चलो तो भोपाल થી નીકળી ગયા છે સમય થઈ ગયો છે 12 આજે બહુ મોડા નીકળ્યા સખત ઠાક હતો ખબર જ નહીં પડી અને આજે અહીંયા પીએમ મોદી જ આવવાના છે એટલે બધી સાફ સફાઈ એ ચાલુ છે અને રોડ પણ સરસ રીતે શણગારેલો છે હા પછી આખી રાઈડ બહુ સારી રીતે સરસ રીતે પૂરી થઈ અને ગઈકાલે અમે પહોંચેલા હતા ધુલિયા સવારે આજે બ્રેકફાસ્ટ કરતી વખતે બ્રેકફાસ્ટ કરવા જતી વખતે આઈ મિસ્ડ વન સ્ટેપ અને એન્ડ આઈ ફેલ ડાઉન મારી બંને એન્કલ્સ ટ્વિસ્ટ થઈ ગયા થેન્કફુલી કોઈ ક્રેક કે એવું નથી પણ સ્વેલિંગ છે એટલે જે સવારથી એ સર્કસમાં લાગેલા હતા ડૉક્ટર પાસે ગયા એક્સરે પડાવ્યો એક્સરેમાં ડૉક્ટરે કન્ફર્મ કર્યું કે ભાઈ કંઈ નથી જસ્ટ લિટલ લિગામેન્ટમાં ઇન્જરી છે
એટલે ડૉક્ટરે પેઇન કિલરનું ઇન્જેક્શન આપ્યું, ક્રેપ બેન્ડ બાંધી દીધો. એ કે ભાઈ તમે આરામથી સુરત પહોંચી જશો. સો નાવ વી આર બેક ઓન રોડ ટુવર્ડ્સ સ્વીટ હોમ. મળીએ, પહોંચીને મેસેજ કરો, હું બી મેસેજ કરું. હા તો એ જ કરીને ત્યાંથી જ ઘૂસી જાય. હો ચલો, હા બાય બાય. હા હા એવું જ કરીશ. કઈ વાંધો નહીં. હા ચાલો આવજો. चलो तो फाइनली आई रीच होम सेफली. टोटल कितना किलोमीटરની રાઈડ થઈ ભાઈ? ટોટલ રાઈડ થઈ 3402 કિલોમીટરની રાઈડ થઈ. ટોટલ 70ની એવરેજ સ્પીડ અમારી આવી. ગુડ વન, નોટ બેડ. હો ભાઈ મસ્ત એકદમ, જો પરફેક્ટ. સખત ભીડ હતી બધે. અમારી જોડે એક જણ હતો ને, એ થોડો પેલા CRPFમાં બહુ ઓળખાણ હતી, અમારે બધે VIPમાં પૈતું. એટલે શાંતિ હતી. હજુ જસ્ટ આવ્યો જ છું. હા